ચલો બેનો, આજે મેં સાડીનું પ્લાઝો અસ્તરવાળો અને સાડીનો ઉપરનો કોઠાવાળું આખું ફ્રોક જેવું આપણે બનાવ્યું છે અને ચૂડીદાર બાયો પણ બનાવી છે. આ જો પહેલાં પ્લાઝો જો આ સાડીનું બનાવ્યું છે એ અસ્તરનું પહેલાં કાપી દેવાનું, પછી અસ્તર અંદર ડબલ કરીને પછી લઈ મારી દેવાની આખી, પછી જે બધાનું હોય ને એ કાપી અસ્તરમાં પણ નીચે અસ્તર નાખ્યો છે પ્લાઝામાં, એટલે પાતળું સાડીનું પડે નહીં એવી રીતે. આ નેક્સ્ટ વિડીયોમાં હું તમને આખું સીવેલું બતાવી દઈશ, પણ અત્યારે આ કટિંગ બતાવું છું. અને આ ચપટીવાળું ભાગ છે, જુઓ આ ચપટીવાળું ભાગ છે, એને 37 લંબાઈ કરી છે. નીચે કેનવાસનું પટ્ટું પણ આવશે આખું આવી રીતે. પહેલાં સિલાઈઓ મારી દેવાની, પટ્ટીઓ બનાવી દેવાની, ચપટીઓ બધી, પછી કમરમાં ડાયરેક્ટ લગાવી દઈશું. અને નીચે હા બસ એમ ઊંધું કર, આ ચપટીવાળો ભાગ આવી જશે. અને નીચે આપણને અહીંયા કેનવાસ આવશે, આ કેનવાસનો પટ્ટો અહીંયા લગાવવાનો છે 3નો, એટલે આખી ચપટીવાળો ભાગ તૈયાર થઈ જશે. હા, અને આ કોઠાવાળો હે ને, આ કોઠો બતાવી દેજો ને. આ કોઠામાં પણ અસ્તર નાખ્યું છે. આખી સાડી હતી 6 મીટરની, એટલે જે પ્લેન હતો એમાં આપણને ચોળીદાર બાયો પણ બનાવી અને આ કોઠાવાળો ભાગ બનાવ્યું. આગળ પાછળ ગોળ જ ઘણું સારું લાગે, એમાં લેસ પણ આવશે. અને નીચે ચપટીવાળો ભાગ જોઈન કરશું એટલે સરસ થઈ જશે, બરાબર. અને હવે ચૂડીદાર બાયો પણ તમે જુઓ, ચૂડીદાર બાયમાં આપણને આમ લંબાઈ 20 હોય છે, પણ આપણે 30ની કરી છે, એટલે નીચે પટ્ટો સાડીનો અંદર નાખી દીધો છે. આ જે નીચે બોર્ડર છે એ પણ થોડું વળી જશે, એટલે સરસ બાયની આખા આકાર આપણે પટ્ટી બીજી નાખવી ના પડે, એમ આ નાખવી ના પડે ને આપણને, એટલા માટે આ પટ્ટી નાની વળી જશે. આ જ્યારે સિવાઈ જશે ને ત્યારે નિશાબેન આપણને પહેરીને પણ આપણે વિડીયો મૂકશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે બેનો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસ, નિશાનું આજે ફ્રોક તૈયાર કરવાનું છે. આજે એમને કટિંગ કર્યું છે, કાલે સીવશે, પરમ દિવસે હું તમને સીવેલું આખું ફરી વિડીયો બતાવી દઈશ. ઓકે, પ્રાર્થનાબેન સીવણ ક્લાસ. ઓકે, બાય.